નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. કેમ છો? હવે આપણે ધોરણ 9 ની અંદર છઠ્ઠો પાઠ મેરી બીમારી શ્યામાને લી, એના લેખક છે હરિવંશરાય બચ્ચન. આપણે કાલે હરિવંશરાય બચ્ચનનું આપણે પરિચય મેળવી લીધો કે હરિવંશરાય બચ્ચન છે એ કોણ છે. કે હરિવંશરાય બચ્ચન છે એ અમિતાભ બચ્ચનના પિતાજી છે અને એમને જે સાહિત્ય લખેલું હતું, ઘણા બધા પુસ્તકો એમને લખેલા છે. અને ત્યાર પછી એ વ્યક્તિ છે એને એક જ એવું કાવ્ય લખેલું હતું કે મધુશાલા, અને એ કાવ્ય દ્વારા એને એટલી બધી કીર્તિ મળેલી હતી અને લોકો છે એ કાવ્યની પંક્તિઓ છે એ વારંવાર એ પોતાના મોઢેથી દોહરાવતા હતા. એટલે એને ત્યાર પછી ક્યાં ભૂલું ક્યાં યાદ કરું, એ એમની આત્મકથા હતી. એ આત્મકથાની અંદરથી એમણે ભાગ લીધેલો છે, એનો એક અંશ લીધેલો છે કે મેરી બીમારી શ્યામાને લી. એની પત્ની છે એની બીમારી લઈ લે છે અને કેવી રીતે લે છે એ કાલે મેં તમને વાત કરેલી હતી. તો હવે આપણે આ પાઠનો જે શરૂઆત કરીએ કે કાલે મેં એનો તમને ભાવાર્થ કહી દીધો કે આ પાઠની અંદર શું કહેવા માંગે છે, એના વિશેની આપણે કાલે વાત થઈ ગઈ. અને હવે આજે પાઠની શરૂઆત કરી દઈએ. મેં अपनी बीमारियों को दोहराने वालों में न था. એટલે કહે છે કે હું મારી બીમારી છે એ દોહરાને એટલે કે વારંવાર બીજા પાસે કહેવું એવા વ્યક્તિમાંથી હું નથી. કે આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે આપણને તાવ આવ્યો હોય તો આપણે બીજાને કહીએ મને તાવ આવ્યો છે, તાવ આવ્યો છે, તાવ આવ્યો છે એમ કે કરી તો આપણો તાવ હળવો થઈ જવાનો નથી. એટલે કહે છે કે આપણે બીમાર હોય અને એ આપણે વારંવાર બીજાને કે કરીએ તો આપણો કોઈ ભાર હળવો થતો નથી. એટલે લેખક છે એ પણ એમ કહેવા માંગે છે કે મારી બીમારી છે એ બીજા કોઈ વ્યક્તિ પાસે હું કહેવા માંગતો નથી. सच कहूँ तो मैं अपनी बीमारियों के प्रति प्राय निर्भय था. लेखक કહે છે કે સાચું કહું ને તો મને જે બીમારી હતી એના પ્રત્યે એ પોતે સાવ નિર્ભય બનીને નીડર બનીને રહેતા હતા. એને કોઈ પણ જાતનો ભય હતો નહીં. પ્રાય એટલે કઈ વાર, ઘણી બધી વખત એમ. પ્રાય એટલે ઘણી વાર કે ઘણી બધી વખત એને કોઈ બીમારી થઈ હોય તો એ બીમારીને કોઈ પણ વ્યક્તિ પાસે કહેવા માંગતા ન હતા. शायद मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. કે એ શા માટે એવી રીતે પોતે વર્તન કરતા હતા કે ગાંધીજીના એક લેખની અંદર એમને વાંચેલું હતું કે બીમાર પડવું એ અપરાધ છે. અપરાધ એટલે ગુનો છે. બીમાર પડવું એ ગુનો છે એમ. हमें जो शरीर दिया है उसे हम स्वस्थ न रखे तो हम अपराधी तो है ही. એટલે કે છે કે ભગવાને આપણને આવું સરસ મજાનું શરીર આપેલું છે તો એ શરીરને આપણે બરાબર રીતે સાચવીને ન રાખીએ તો આપણે આ શરીરના અને ઈશ્વરના ગુનેગાર તો કહેવાય જ. મેં इस तक कुछ और आगे ले गया था. એટલે કહે છે કે હું એ તર્કને એટલે કે છે કે એ બાબતને એ લેખક છે એ આગળ લઈ જાય છે કે એના વિશે પોતે વિચાર કરે છે કે શરીર આપને આપેલું છે, શરીરને બરાબર રીતે તંદુરસ્ત રાખવું જોઈએ તો એ રાખી ન શકીએ તો આપણે અપરાધી તો કહેવાય જ. એ વાતને પોતે વિચાર કરે છે. अपराधी को दंड देना चाहिए. એટલે કહે છે કે મારા શરીરને હું બરાબર રીતે સાચવી ન શક્યો તો મને દંડ મળવો જ જોઈએ. એટલે કહે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ગુનો કરતા હોય તો તેને દંડ બરાબર રીતે મળવો જોઈએ. मुझे जब कभी छोटी मोटी बीमारी होती, जुकाम, बुखार, खांसी, सिर दर्द तो मैं खाट पर न लेटता और भी अपने से काम लेता. લેખક કહે છે કે હું જ્યારે કાર્ય કરતો હોય કે સામાન્ય દિવસોની અંદર મને સામાન્ય શરદી હોય, માથું દુખતું હોય, ઉધરસ આવતી હોય કે કોઈ તાવ આવતો હોય અને પેટમાં દુખતું હોય, જુકામ એટલે પેટમાં દુખતું હોય તો કહે છે કે આવા નાના દર્દ હોય
તો હું ક્યારે પણ પથારીમાં સૂતો રહેતો નહીં. સામાન્ય રીતે જેવી રીતે કાર્ય કરતા હોય એવી જ રીતે એ પોતે કાર્ય કરતા જતા હતા. मुझे भरे भट्ट बुखार में अपनी रात की ट्यूशन पर जाने की याद है. એટલે કહે છે કે ભરે ભટ્ટ લેખક કહે છે કે મને ખૂબ જ તાવ આવતો હતો, ખૂબ જ તેજીથી તાવ આવતો હતો. તો કહે છે કે એ સમયે પણ એ પોતે રાતના ટ્યુશન રેગ્યુલર રીતે કરાવતા જ હતા. बुखार की गर्मी और तेजी में तो मैं और जोर से पढ़ाता. मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का क्या अधिकार है. એટલે કહે છે કે ખૂબ જ તાવ આવતો હતો અને એ સમયે પણ એ પોતે ટ્યુશન કરાવવા જતા હતા. તો એ સમય લેખકને યાદ છે. એટલે લેખક કહે છે કે એ પરિસ્થિતિ જેવી હતી એ પરિસ્થિતિ આજે પણ એમને યાદ છે અને એને યાદ કરતા એ પોતે કહે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે મજૂરી કરતા હોય વ્યક્તિ, તો એ વ્યક્તિ છે એને બીમારીની અંદર પથારીમાં સૂતું રહેવું એ એના માટે અપરાધ કહેવાય. કે બીમારી મજદૂર લોકો છે એ બીમાર પડે જ નહીં, બીમારીમાં એ પડ્યા રહે તો એના માટે પણ એ ગુનો કહેવાય. એ ક્યારે પણ એ બીમારીની અંદર એને સૂતું રહેવાનો અધિકાર નથી. કારણ કે એ વ્યક્તિ છે જો સામાન્ય મજૂરી કરતા વ્યક્તિ હોય અને એને તાવ આવ્યો હોય એમ તો એ સૂતા રહે તો રોજે રોજનું એ કમાઈ અને ખાતા હોય તો જે દિવસે એ વ્યક્તિ છે મજૂરી કરવા ન જાય તો એના માટે એ દિવસ એનો કપાઈ જાય અને જે એની પાસે થોડી ઘણી બેલેન્સ હોય તો એ પણ એને માટે વપરાઈ જાય. એટલા માટે કહે છે કે મજૂરી કરતા હોય લોકો એને બીમાર પડવાનો કોઈ અધિકાર જ નથી. એમ બીમારી અમીરો કી હરમજદગી હે. એટલે કે છે કે બીમારી છે એ તો અમીર લોકો કે જે શ્રીમંત લોકો છે એનું હરમજદગી એટલે કે છે કે હરામીપન. કે અમીર લોકો છે એ કદાચ બીમાર પડે તો અઠવાડિયા સુધી એ પોતે પથારીમાં સૂતા રહે તો એને કોઈ ફેર પડવાનો નથી. એટલે કે છે કે હરામી લોકો છે એની હરામજદગી છે. કેમ કે એ લોકો છે એની પાસે પૈસાની ઘણી બધી બેલેન્સ પડેલી છે, કદાચ એ અઠવાડિયું કે મહિના સુધી એ પથારીમાં પડ્યા રહેશે તો એને કોઈ કાંઈ ખોટ આવવાની નથી. એમ ગરીબો કો ઉસે અપને પીછે ન લગાના ચાહીએ. એટલે કે છે કે ગરીબો છે એને આવા શ્રીમંત લોકોની પાછળ જવું જોઈએ નહીં. એને પોતાના શરીરને બરાબર રીતે તંદુરસ્ત રાખવું જોઈએ. એ ક્યારે પણ બીમાર ન પડે એની એને ખાસ કાળજી રાખવી જોઈએ. અને શ્રીમંત લોકો છે એવી રીતે પોતે પથારીવશ પડ્યા રહે તો આ લોકોને પણ એમ પડ્યું રહેવું જોઈએ નહીં, એની પાછળ જવું જોઈએ નહીં. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक, प्रेरक और प्रोत्साहक लगता. एक तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता, जिसमें गल पिघल कर मेरा हृदय ढलता. एक तरह की भट्टी जो मेरे विचार, भाव, कल्पनाओं को उबाल देकर उच्छलित करती. लेखक કહે છે કે પોતે પુસ્તકો લખતા હતા કે પુસ્તકો લખવામાં એને ખૂબ જ તેજ તાવ આવતો હતો તો એ તાવ ક્યારે નડતો હતો નહીં. ઉલટાનો તાવ આવતો તો અંદરથી જે શબ્દ હોય એ શબ્દ નીકળતા અને એ શબ્દ વારંવાર નીકળી અને કહે છે કે જાણે તાવ ખૂબ જ શરીરમાં હોય એ શબ્દ બહાર નીકળે એટલે કહે છે કે ભઠ્ઠીમાં તપીને જે શબ્દ બહાર નીકળેલા હોય તો કહે છે કે એનાથી એ પોતે પોતાનું પુસ્તક કે કોઈ સાહિત્ય લખતા હોય કે કોઈ લેખ લખતા હોય તો એ બરાબર રીતે સારો લખાતો. અને કહે છે કે એમાં એને એ પ્રેરણારૂપ બનતું અને એ
પ્રેરક તાવ બનતો અને કોઈ પણ પ્રકારના એમાં વિઘ્ન આવતા નહીં, કારણ કે જે એની અંદરથી એને અક્ષર નીકળતા તો જાણે અગ્નિની ભઠ્ઠીમાંથી તપીને બહાર નીકળ્યા હોય. તો એ શબ્દ છે એ પણ સરસ મજાના શબ્દ હતા કે વારંવાર એને ક્યારેય એ પાછું જોવું ન પડે અને સરસ મજાનું એ પોતે ત્યારે પુસ્તક લખી શકતા. એટલે કહે છે કે તે જ તાવ હોય તો એ લખવામાં ક્યારેય એને વિઘ્નરૂપ બન્યો ન હતો. यह तो मैं नहीं कहूँगा कि बुखार में अदबदा पर लिखता था, पर अगर मैं लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता था. लेखक કહે છે કે જો મને તાવ આવતો તો કહે છે એ તાવ છે એને ક્યારેય પણ નડતો ન હતો, એને એ ક્યારેય પણ વિઘ્નરૂપ ન બનતો હતો. અદબદા એટલે કે જ્યારે એને ખૂબ જ તાવ આવતો હોય તો એ પોતે તાવની અંદર પણ એ પોતે હઠ કરી અને જે સામાન્ય રીતે પુસ્તક લખતા તો એ પુસ્તક લખવા જ લાગી જતા હતા. ક્યારેય પણ એ પોતે પોતાને તાવ હોય તો એ પોતે બેસી રહેતા નહીં અને તાવ પણ એને વિઘ્નરૂપ કે કોઈ પણ પ્રકારની અડચણ આવવા દેતું ન હતો. हल्के बुखार में तो मेरे सब काम हस्त मामूल होते रहते थे. એટલે કહે છે કે હળવો એવો તાવ હોય તો એ તાવની અંદર તો પોતાના કામ બધા જ કામ છે એ કામ છે હસ્ત મામૂલ, એટલે કહે છે કે નિયમાનુસાર હસ્ત મામૂલ. એટલે કહે છે કે સામાન્ય તાવ હોય, ઓછો તાવ હોય, ટૂંકમાં કહેવાનો અર્થ કે ઓછો તાવ હોય તો ત્યારે પોતાના બધા જ કામો છે એ નિયમાનુસાર જ કરતા હતા, એમાં કોઈ એને અડચણ ન આવતી હતી. कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ. એટલે કે છે કે એને તાવ આવતો હોય એટલે ઘરના બધા સભ્યો છે એના માથાને અડી અને કહે કે તને તો ખૂબ જ તાવ છે. એટલે એમ કહે છે કે તાવ હોય તો શું થઈ ગયું, તાવે છે ને હું છું, એટલે મને કોઈ તાવ નડતો નથી, કે મનુષ્ય હોય તો એને જ તાવ આવે. આવી રીતે પટથી એ પોતે જવાબ એને આપી દેતા હતા. शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखना था. એટલે કિપલિંગ એટલે એક સાહિત્યકાર છે. એ સાહિત્યકાર છે એની કૃતિમાં એની આત્મકથાની અંદર એવું લખેલું હતું કે જો શરીરની અંદર કે સામાન્ય તાવ હોય તો એ તાવની અંદર એ પોતે જે પુસ્તકો લખતા હોય કે જે કોઈ આત્મકથા લખતા હોય તો એ સરસ મજાની આત્મકથાઓ કે પુસ્તકો લખાતા એવું એ પોતે કહેતા હતા. बुखार में कम लिखने की मुझे याद नहीं और वह कैसा बन पड़ा जिसका निर्णय मैं न देना चाहूँगा. प्रसंगवश मुझे याद आ गया है कि अपनी दो चट्टाने की दो सबसे बड़ी कविताएं सांद्र के नोबेल पुरस्कार ठुकरा देने पर और दो चट्टान अपना सिसिफस बर्कस हनुमान मैंने प्लूरीसिसी में पड़े पड़े लिखी थी. लेखक કહે છે કે જે મેં દો ચટ્ટાને અને ત્યાર પછી દો ચટ્ટાને અને સિસિફસ બર્કસ હનુમાન એ બંને જે એમની કથાઓ છે, કહાનીઓ છે, એ કહાનીઓ છે એમને જ્યારે પ્લુરીસિસી એટલે ફેફસાની અંદર પાણી ભરાવું, કે ફેફસાની અંદર પાણી ભરાતું હતું તો ત્યારે એમને લખેલી હતી અને એમને
એ યાદ નથી કે જ્યારે પોતાને તાવ આવતો હોય કે કોઈ જાતની બીમારી હોય તો ત્યારે પોતે પોતાના હાથ પકડીને બેઠા હોય એવું ક્યારે બન્યું નથી. એટલે કહે છે કે પ્રસંગવશ એને યાદ આવે છે એટલે તરત જ એ પોતે કહે છે કે એની દો ચટ્ટાને અને ત્યાર પછી એને સિસિફસ બર્ગસ હનુમાન આ બંને કહાનીઓ છે એમને પોતાનો નોબેલ પુરસ્કાર છે ને એનાયત કરવામાં આવેલો હતો. તો એને પણ ઠુકરાવી અને એમને આ બે કહાનીઓ લખેલી હતી અને એના દ્વારા પણ એને ખૂબ જ શોહરત મળેલી હતી. बहरहाल जब मैं अपनी जवानी पर था बीमारी मुझे पराजित न करती थी. मैं ही अपनी जिद से बीमारी को पराजित कर देता था. बुखार सुखार आखिर कितने दिन चलता. એટલે કહે છે કે બહરહાલ એટલે હર હાલતની અંદર કે પોતે કે જ્યારે નાના હતા કે યુવાન વયે હતા તો ત્યારે બીમારી એને ક્યારેય પરાજિત કરતી ન હતી. એ પોતે બીમારીને પરાજિત કરતા હતા. શરીરની અંદર ખૂબ જ તાવ હોય, બીજી કોઈ બીમારી હોય તો એ પોતે ક્યારેય સામાન્ય રીતે પોતાના હાથ પકડીને બેસી રહેતા નહીં. કોઈને કોઈ કામ કરતા અને પોતે કહેતા કે આપણે બીમારીને પરાજિત કરવાની હોય કે તાવ વાવ ક્યાં સુધી આવશે એમ કે ઈ હારશે કે આપણે હારશું એવો પોતે વિચાર કરતા હતા. विश्राम तिवारी कहा करते थे कि मार के पीछे भूत भागे. मैंने अपने प्रयोग से सिद्ध किया कि काम के पीछे बुखार भागे. એટલે કહે છે કે એના શિક્ષક જે વિશ્રામ તિવારી હતા તો એ લેખકને કહેતા વારંવાર કે કામની એટલે કહે છે કે કોઈ વ્યક્તિને માર મારીએ તો એની પાછળ જે ભૂત હોય તો ભૂત ભાગે. એટલે કહે છે કે આપણે કહેવત એ છે ને કે સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમઝમ કે કોઈ વ્યક્તિ છે એ અભ્યાસ બરાબર ન કરતો હોય તો ઘરના તરફથી એને કોઈ મારવામાં આવે અને અથવા તો કોઈ કડક શબ્દની અંદર કહેવામાં આવે તો એ તરત જ એ પોતાનું કાર્ય કરવા લાગી જતા હોય છે. તો કહે છે કે વિશ્રામ તિવારી એના જે શિક્ષક છે એ કહેતા હતા કે મારની પાછળ કે મારીને એટલે ભૂત પણ ભાગી જાય. કે આપણે જોઈએ કે કોઈને વરગણ હોય તો એને મારે તો એ ભૂત પણ એની પાસેથી ચાલ્યું જતું હોય છે. તો લેખક છે જે બચ્ચનજી છે એમને એ સિદ્ધ કરીને બતાવ્યું કે કામની પાછળ તાવ ભાગે એમ. એટલે કહે છે કે તાવ હોય તો પણ એ પોતે ક્યારે બેસતા નહીં, નિયમાના કામ કરી જતા એમ. અને ક્યારે પણ એ પોતે એનાથી નાસીપાસ થતા ન હતા, હારી જતા ન હતા. એ પોતે તાવને પરાજિત કરતા હતા પણ પોતે પરાજિત થતા હતા નહીં. એટલા માટે પોતે પણ સિદ્ધ કરીને બતાવે છે કે કામની પાછળ એ बुखार भागे, ताव भागे. यह बुखार मामूली न था. इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर कर रहा था. એટલે કહે છે કે આ તાવ છે એ કોઈ સામાન્ય તાવ ન હતો. 9 મહિના સુધી એમને તાવ આવતો હતો અને કહે છે કે ઝકઝોર એટલે કહે છે કે હચમચાવી નાખતો હતો. 9 મહિના સુધી ઘણી બધી વખત એવો જોરદાર તાવ આવે અને ત્યાર પછી વળી પાછો સામાન્ય હોય એવી રીતે એ પોતે 9 મહિના સુધી સહન કર્યું પરંતુ પોતે એ હિંમત હાર્યા નહીં. और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया था. એટલે છે કે જે તાવ છે એ શાંત થયો તો ત્યારે લેખકને પરાસ્ત કરી દે એવો ઝટકો એમને એ તાવ આપી ગયો હતો. स्कूल बंद था, ट्यूशनों पर मैं जाता था. उनकी आमदनी की मुझे ज़रूरत थी. કહે છે કે વેકેશનના દિવસોની અંદર સ્કૂલ બંધ હતી અને ટ્યુશન એ પોતે રેગ્યુલર રીતે કરાવતા હતા કારણ કે ટ્યુશનની એમને ખાસ જરૂર હતી. किताबों की बिक्री अभी नियमित नहीं थी. એટલે કહે છે કે ટ્યુશને તો એ રેગ્યુલર જતા હતા કારણ કે પૈસાની આમદની એટલે પૈસા કે પૈસાની એને ખાસ જરૂરિયાત હતી અને પુસ્તકો પણ ઘણા બધા લખતા પણ પુસ્તકો છે એ નિયમાનુસાર વેચાઈ જાય નહીં. અને કહે છે કે ક્યારેક પુસ્તકો વધારે વેચાય ક્યારેક ઓછા વેચાય એમ. कभी कर्ज सिर पर चढ़े थे. बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई. એટલે કહે છે કે એને તાવ આવતો હતો
એટલે કહે છે કે ટ્યુશનની એને ખાસ જરૂર હતી, કારણ કે ઘરનું ભરણ પોષણ કરવાનું હતું અને કર્જ એટલે દેવું, કે એના માથે દેવાનો પણ બોજ હતો. એટલે કહે છે કે તાવ છે 10 દિવસ ચાલ્યો, 20 દિવસ, મહિનો, 2 મહિનો, આવી રીતે તાવ સતત એના શરીરમાં રહેતો હતો. અને ત્યાં તો એ જુલાઈ મહિનો આવી ગયો કે વેકેશન ખુલવાની તૈયારી થઈ ગઈ. अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, दिन भर स्कूल में पढ़ाना भी पड़ता. એટલે કહે છે કે તાવ આવતો તો ટ્યુશન એક જ નહોતું કરાવવાનું, કે ટ્યુશનની સાથે સાથે એને સ્કૂલે પણ 5 કલાક સુધી જવું પડતું હતું. बुखार का नमूना वही, सुबह बिल्कुल नहीं, शाम को 101 अंश 102 अंश के बीच, कमजोरी दिन दिन बढ़ती हुई, कभी कभी धीमी खांसी. એટલે કે છે કે તાવ છે ને એવી રીતે આવતો, સવારમાં તાવ ન આવે, સાંજ પડે ને એટલે ખૂબ જ તાવ, જેમ સાંજ પડે એમ તાવ વધતો જાય, 101 અંશ 102 અંશ એવી રીતે તાવ વધતો જાય. અને શરીરની અંદર ખૂબ જ નબળાઈ વધતી જાય, કારણ કે લાંબા સમય સુધી જે તાવ રહે તો એ શરીર કમજોર બની જાય. એટલે કહે છે કે શરીરની અંદર નબળાઈ પણ હતી અને ધીમે ધીમે ઉધરસ પણ એમને આવતી હતી. દવા શौकिया, દવા બાટુ એક હોમિયોપેથિક કર રહા થા. એટલે કહે છે કે દવાના જે શોખીન છે એ દવા વેચનાર એક વ્યક્તિ છે એ હોમિયોપેથિક દવા કરી રહ્યા હતા. કભી કભી સોચતા કે મુझे તપેદિક હો ગયા હે. એટલે ક્યારેક ક્યારેક એ પોતે વિચારતા હતા કે શું મને તપેદિક, કેટલી વખત એ પોતે વિચારતા હતા કે શું મને ક્ષય તો નથી થયો ને, એમ हो गया हो तो एलोपैथी का इलाज तो अपने बुद्धि के बहार है. એટલે કહે છે કે કદાચ મને તપેદિક થયો હોય, ક્ષય રોગ થયો હોય તો એ તો મારા જે ગજા બહારનું છે, બુદ્ધિ કે બહાર, એટલે કહે છે કે મારા ગજા બહારનું છે એની દવા, એલોપેથિક દવા છે. એલોપેથિક દવા ખૂબ જ મોંઘી હોય એટલે હું એ દવા લઈ શકું તેમ નથી, તો મારે પણ એ इलाज કરાવવો નથી. क्या उस समय मेरी ये जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ, बैठी हो तो कितना अच्छा है. એટલે કહે છે કે જો હું એ વાત વિચારતો હતો તો કહે છે કે કદાચ મારી જીભ ઉપર સરસ્વતી બેઠી હોય. શ્યામા છે એ પહેલા બીમાર હતા, ત્યાર પછી કહે છે કે તો શ્યામાની બીમારી કે હું લઈ લેતો હોય, કદાચ એને શ્યામાને પણ ક્ષય હશે, એટલા માટે કહે છે કે તો શ્યામાની બીમારી હું લેવા જઈ રહ્યો હોય એવું લાગે છે, અને કદાચ એની બીમારી હું લઈ લઉં તો એ શું વાંધો હતો, કે તો સારું એમ. क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है, जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है. એટલે કહે છે કે જો શ્યામાની બીમારી હું લેવા જઈ રહ્યો હોય તો કેવું સારું એમ. અને કહે છે કે હું બીમાર છું એટલા માટે એમના પત્ની શ્યામા છે એ સ્વસ્થ છે. એટલે કહે છે કે આવી આ છેલ્લા 6 મહિના થયા, 6 વર્ષ થયા એમને મને તાવમાંથી મુક્તિ જોઈ નથી. पर श्यामा को मेरी बीमारी ही भीतर ही भीतर खाई जा रही है. પરંતુ લેખક કહે છે કે શ્યામાને મારી આ બીમારી છે એ અંદર ને અંદર ખાઈ રહી હોય એવી રીતે પોતે દિવસે ને દિવસે એ દુબળા પડતા જાય છે. उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए. એટલે કહે છે કે પોતાની ઈચ્છાથી, પોતાના મનથી જ એમને મક્કમ કરી લીધેલું હતું. એ પોતે હિંમતવાન બની ગયેલા હતા કે જો હું છે મારા પતિની પાસે થોડીક નબળી પડીશ તો એમને પણ મારી ચિંતા થશે. એટલે પોતાની ઈચ્છાથી જ એ પોતે એ નિર્ભય બની ગયેલા હતા. उसने उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए ही जाता था. गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं. એટલે કહે છે કે મને આવો ક્ષય થયો છે એની ચિંતા છે ને એના પત્નીને વધારે છે. એટલે કહે છે કે આમે મને આ રોગ થયો છે એના વિશેની કોઈને માહિતી ન હોય, કારણ કે હું જે કાર્ય પહેલાં કરતો તો એવી જ રીતે નિયમાનુસાર કાર્ય કરતો જ જાઉં છું અને શરીર દુબળું પડી ગયું છે. પરંતુ કે ઉનાળાની
અંદર ઘણા બધા લોકો છે એ ખાવું ન ભાવે એટલે દુબળા પડી જતા હોય છે, એટલે કહે છે કે એટલા માટે ઘરના સભ્યોને કેવું થશે। एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर B.K. मुखर्जी से अपनी परीक्षा कराऊं। मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊं वह खाना नहीं खाएगी। ब्रह्मास्त्र तो मानना ही था। એટલે એક વખત એમના પત્ની છે એ એની પાસે જીદ કરે છે અને એમ કહે છે કે તમે આવી રીતે તમારા શરીરમાં સતત ને સતત તાવ રહે છે તો તમે ડૉક્ટરને બતાવો કે ડૉક્ટર મુખર્જીને બતાવો। એટલે લેખક છે એને એની વાતને ટાળી દે છે, ટાલમટોલ કરના એટલે એની વાત ટાળવી, એટલે કહે છે કે એની વાત ટાળી દે છે। પછી એના પત્ની છે એ પોતે એના સામે જીદ કરે છે અને એને કહે છે કે જો તમે ડૉક્ટર મુખર્જીને બતાવવા નહીં જાઓ તો હું હવે આજથી ખાવાનું બંધ કરી દઈશ। આવી રીતે એમના પત્ની કહે છે એટલે તરત જ એને જે આવું બ્રહ્માસ્ત્ર છોડેલું છે તો એની વાત તો લેખકને માનવી જ પડશે। डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है। એટલે ડૉક્ટર મુખર્જીને એવી ચિંતા હતી કે આને હું એમ કહીશ કે તને ક્ષય થયો છે તો એ વ્યક્તિ છે એ સાવ પડી ભાંગશે, એટલા માટે એ પોતે એને કહેતા નથી। नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा। એટલે કહે છે કે એ વૈદ્ય જે કાર્ય કરવાનું છે એવી રીતે એને મને લખીને આપ્યું અને કહે છે કે થોડા સમય સુધી તમારે ઘરે બેઠા આરામ જ કરવાનો છે। नुस्खा मुझे मौत का परवाना लगा। क्या मेरी विदा का समय आ गया। એટલે કે આજે એને પ્રયોગ લખી દીધો કે તમારે આટલું આટલું આવું કાર્ય કરવાનું છે તો આવા નુસ્ખા એમને લખી દીધા છે તો એ નુસ્ખા છે એમને મોત કા પરવાના એટલે મોતનું આજ્ઞાપત્ર। એટલે કહે છે કે મોતનું એને આજ્ઞાપત્ર લાગે છે અને કહે છે કે પોતે વિચાર કરે છે કે શું મારે હવે ઉપર જવાનો સમય આવી ગયો છે। क्या इतने ही दिनों के लिए आया था। પોતે વારંવાર એક પછી એક પ્રશ્ન એના મનની અંદર ઉદ્ભવે છે કે શું આટલા સમય માટે જ આ પૃથ્વી ઉપર આવેલો હતો। इतना ही गाने गुनगुनाने केवल इतना श्रम संघर्ष करने इतने दुख संकट उठाने એટલે કહે છે કે આટલા દિવસો માટે જ હું મહેનત અને સંઘર્ષ કરવા માટે આ પૃથ્વી ઉપર આવેલો હતો અને કહે છે કે આટલા દુઃખ અને સંકટ મુશ્કેલીઓ સહન કરવા માટે હું આવેલો હતો। આવી રીતે એક પછી એક પ્રશ્ન છે એના મનની અંદર ઉદ્ભવે છે। स्वागत के ही साथ विदा की होती ए देखी तैयारी बंद लगी होने खुलते ही मेरी जीवन मधुशाला। એટલે કહે છે કે હજી તો પૂરી રીતે આ પૃથ્વી ઉપર મારું સ્વાગત પણ થયું નથી અને સ્વાગત થયા પહેલા એ મારા જે જવાનો સમય આવી ગયો। એટલે કહે છે કે શું મારી આ જીવન બાગરૂપી જે મધુશાલા છે એ ખીલા પહેલા બંધ થવાની તૈયારી થઈ ગઈ। क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी। એટલે કહે છે કે પોતાની રીતે જ પોતે વિચારે છે કે શું મારા જીવનની ભવિષ્યવાણી મેં પોતે જ કરેલી હતી। सबसे मर्मवेदी प्रश्न था कि श्यामा के भाग्य में वैधव्य भी लिखा है। એટલે કહે છે કે સૌથી જે વિકટ પ્રશ્ન લેખકને એ હતો કે શ્યામાના જીવનની અંદર કે વૈધવ્ય લખેલું છે। વૈધવ્ય એટલે વિધવાપણું કે જેનો પતિ મૃત્યુ પામે તે સ્ત્રીને વિધવા કહેવાય। એટલા માટે કહે છે કે શ્યામાના જીવનની અંદર શું વિધવાપણું લખેલું હશે। સૌથી વધારે ચિંતા એને પોતાના પત્નીની જ થતી હતી। હવે આપણે આ પાઠ છે એ અહીંયા રાખીશું અને ત્યાર પછી જે આગળનો આ ભાગ છે એ આપણે આગળના વિડિયાની અંદર જોઈશું। એમ તો મેં તમને છે ને ભાવાર્થ કહી દીધો છે એટલે પાઠ છે એ તમારે સમજવું સહેલો પડી જાય। એટલે પાઠની અંદર જે મુખ્ય છે જે પહેલેથી છેલ્લે સુધી જે પાઠની અંદર આવે છે એ બધું જ મેં તમને કહી દીધું ભાવાર્થ સ્વરૂપે। એટલે હવે પછી હવે જેટલો પાઠ બાકી છે એના પછીના વિડિયાની અંદર આપણે જોઈશું। અસ્તુ।